નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ. સૌપ્રથમ હેડલાઇન્સથી. અકોટા સોલાર બ્રિજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરતું વડોદરા મહાનગરપાલિકા. પતિના દીર્ઘ આયુષ્યની કામના કરનાર વટ સાવિત્રી વ્રતની સૌભાગ્યવતી મહિલાઓએ કરી ઉજવણી. રણોલી ગામ ખાતે આવેલ અક્ષર રેસીડેન્સીમાંથી 40 ગ્રામ હેરોઇન સાથે એક ઇસમની ધરપકડ કરતી SOG પોલીસ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે અકોટા સોલાર બ્રિજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અકોટા સોલાર બ્રિજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાએ અકોટા દાંડિયા બજાર સોલાર બ્રિજ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં વિધાનસભાના દંડક બાળુ શુક્લ, મેયર પિંકીબેન સોની સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે 21મી જૂન આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા એમના કાર્યકાળના પ્રથમ વર્ષમાં 27મી સપ્ટેમ્બર 2014ના રોજ
સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં એમના દ્વારા યોગ દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્તિની દિશા માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી 21મી જૂને કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને જે સર્વસંમતિથી લોકોએ સ્વીકાર્યો પણ કર્યો। આજના દિવસે એટલે કે 21મી જૂને સૂર્યનું દક્ષિણ તરફ આયન થાય છે, ત્યારે ખરા અર્થમાં મનુષ્યને પોતાના જીવનમાં સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે યોગ અભ્યાસ અને ધ્યાનના અભ્યાસની ખૂબ જરૂર હોય છે। ત્યારે સમગ્ર વિશ્વને ભારતીય પરંપરા અને સંસ્કૃતિ અને આપણા ઋષિ મુનિઓ દ્વારા જે તપ દ્વારા પોતાના ધ્યાન દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્તિ અને પોતાનું આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ, કારણ કે યોગ એટલે જ એનો અર્થ જોડાવું થાય છે। ત્યારે શ્વાસના આરોહ અવરોધને કંટ્રોલ કરી અને પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાઈ અને સ્વાસ્થ્યની દિશામાં પ્રતિબદ્ધતા એ યોગનો મુખ્ય આશય છે। હું આજના આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, જેને આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ મહિલા સશક્તિકરણની થીમ સાથે આજે આપણે ઉજવી રહ્યા છીએ, એમના દ્વારા જ્યારે આપણને મહિલા સશક્તિકરણની થીમ આપવામાં આવી છે, ત્યારે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજથી 10 વર્ષ પહેલાં જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘને ભારતની આ એક જેને કહેવાય કે સૌથી પુરાતન એવી જે સંસ્કૃતિ, યોગ સંસ્કૃતિની જ્યારે પહેચાન કરાઈ અને 177 દેશ જે ઉપસ્થિત હતા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં, તમામે સર્વાનુમતે આજનો દિવસ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું। આપણે બધા જ જાણીએ છીએ કે આજથી દક્ષિણાયનની શરૂઆત થાય છે, પણ તેની સાથે સાથે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજનો દિવસથી 21મી જૂન એ વર્ષનો સૌથી લાંબો દિવસ છે। આપણે બધા જ જાણીએ છીએ કે યોગને સમર્પિત થઈને જો આપણે જીવન જીવીશું તો મને લાગે છે કે રોગમુક્ત સમાજ પણ થશે અને રાષ્ટ્ર પણ રોગમુક્ત થશે। અને એના માટે થઈને આપણા માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપણે બધા યોગને સમર્પિત થઈને આપણું જીવન સમૃદ્ધ કરીએ। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી ઋગ્વેદથી ચાલતી આવતી યોગની પ્રથા, ઋષિમુનિઓએ આપેલું જ્ઞાન, પતંજલિ યોગ સૂત્ર હોય કે અલગ અલગ શાસ્ત્રોમાં યોગનો ઉલ્લેખ છે, ત્યારે આ યોગના ફાયદા વિશ્વ સમક્ષ મૂકી અને 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા માટે જૂનોમાં આ પ્રસ્તાવ કરવામાં આવ્યો। 180 કરતાં વધુ દેશોએ આ પ્રસ્તાવ પર સિગ્નેચર કરી અને આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયા ઉજવી રહી છે। આ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી શ્રીનગરથી લાઈવ થયા હતા, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાણાપેટથી લાઈવ થયા હતા। ગુજરાતમાં 7000 કરતાં વધુ જગ્યાએ આજે યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। યોગ મતલબ યુનિયન, આત્મા અને પોતાની જાતનું યુનિયન, આત્મા અને પ્રકૃતિ સાથેનું યુનિયન, આત્મા અને સૃષ્ટિ સાથેનું યુનિયન, અને યોગથી તંદુરસ્તીના ફાયદા તથા જે સ્ટ્રેસફુલ જીવન છે એમાં મનની શાંતિ મળે છે, દુઃખોથી મુક્તિ મળે છે। આજના પ્રસંગે અકોટા દાંડિયા બજાર બ્રિજ ખાતે વડોદરા મહાનગરનો મેગા યોગ તાલીમ શિબિર યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના દંડક શ્રી બાળુભાઈ શુક્લાજી, પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા, ચૈતન્યભાઈ દેસાઈ, શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ સૌએ આ કાર્યક્રમમાં હાજર રહી અને નાગરિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરું છું કે ગુજરાત યોગ બોર્ડ અને એમના ટ્રેનરો દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ફક્ત આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે જ યોગા નહીં, પરંતુ દરરોજ યોગા કરી અને લોકો પોતાની જીવન પદ્ધતિનો યોગને ભાગ બનાવે, પોતે તંદુરસ્ત રહે, મન શાંત રહે અને આજના અર્બનાઇઝેશન અને ફાસ્ટ લાઈફમાં જે માનસિક તણાવ રહે છે એમાંથી મુક્તિ મળે અને અત્યારે જે બ્લડ પ્રેશર, ડાયાબિટીસના લાઇફસ્ટાઇલ ડિસીઝ થઈ રહ્યા છે એમાંથી પણ લોકોને મુક્તિ મળે એ માટે યોગ આપણી જીવન પદ્ધતિનો ભાગ બને એ માટે સૌ નાગરિકોને અપીલ કરું છું। અને આજે સૌ નાગરિકોએ ભાગ લીધો એ તેમને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ। હું સમસ્ત નગરજનોને વિશ્વ યોગા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું। યોગ એ ભારતની સંસ્કૃતિ છે, ભારતનો વિચાર છે અને આ વિચાર, આ સંસ્કૃતિને વિશ્વને પદાર્પણ કર્યું છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ। તો યોગનું આપણા જીવનમાં પણ અરેનું મહત્ત્વ છે। આપણા જીવનની અમુક ક્ષણો જ્યારે યોગમાં ફાળવીએ છીએ તો આપણું મન, તન તંદુરસ્ત પણ રહે છે, આપણા વિચાર તંદુરસ્ત રહે છે ને આપણે સારું કામ કરી શકતા હોઈએ છીએ। તો આપણે સૌએ સારું કામ કરવાની પણ મૂળ શરતમાં યોગ રહેલા છે। યોગ કર્મશુ કૌશલમ, જે આપણે સારું કામ કરીએ છીએ એ પણ યોગ છે। ત્યારે આપણે પોતાના જીવનમાં રોજ પ્રતિદિન થોડી મિનિટો યોગ માટે કાઢવી જોઈએ અને એના દ્વારા પરિવારનું, સમાજનું, સર્વેનું ભલું થાય એ દિશાની અંદર પ્રયત્ન કરવો જોઈએ। 21મી જૂનને સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે।
માનનીય પ્રધાનમંત્રીશ્રીએ યુનાઇટેડ નેશનના 136થી વધારે દેશોને એકત્રિત કરી અને આ દિવસની ઉજવણી 2015થી શરૂ કરી છે, ત્યારે આ 10મા વર્ષે વડોદરા શહેરના સૌ વડોદરાવાસીઓને વિશ્વ યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. મન અને શરીર આ બંનેને એક સાથે સ્થિર કરવા માટેનો સૌથી ઉત્તમ પ્રકારનો વ્યાયામ, 5000 વર્ષથી ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલો વ્યાયામ માત્ર 21મી જૂને જ નહીં પરંતુ દરરોજ યોગના માધ્યમથી, ધ્યાનના માધ્યમથી આપણે પોતાનો, આપણા સમાજનો અને આપણા દેશનો સૌનો વિકાસ કરીએ એવી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે તમે જોઈ શકશો હજારો લોકો અહીંયા યોગની કાર્યક્રમમાં ભાગ લીધા છે. તો દરેક સ્તરે યોગ પોપ્યુલર બની રહ્યું છે. માનું છું કે શહેરમાં, રાજ્યમાં, દેશમાં અને આખા દુનિયામાં યોગ એક અભિયાન તરીકે, એક મૂવમેન્ટ તરીકે, લાઈફસ્ટાઈલ તરીકે વધુ પોપ્યુલર થઈ રહ્યું છે. દરેકને આપણા ખૂબ ખૂબ શુભકામનાઓ. યોગ અપનાવીએ, સ્વસ્થ રહીએ. માંજલપુર વિસ્તારમાં મહિલાઓ દ્વારા આજે વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. વટ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું, પતિના દીર્ઘ આયુષ્યની કામના કરનારું વ્રત છે. ભારતીય સંસ્કૃતિમાં વ્રત આદર્શ નારી તત્વનું પ્રતીક બની ચૂક્યું છે. આમ તો વ્રતની તિથિને લઈને લોકોના ભિન્ન ભિન્ન મત છે, પણ સામાન્ય રીતે આ વ્રત જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. વટ સાવિત્રીમાં વડ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ છે. ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં વટ સાવિત્રીની પૂજા કરવામાં આવી હતી. માંજલપુર કુબેરેશ્વર મંદિર ખાતે મહિલાઓએ વટ સાવિત્રીની ઉજવણીમાં ભાગ લીધો હતો. સૌભાગ્યવતી મહિલાઓએ સાવિત્રીની ઉજવણી કરી વડની પૂજા અર્ચના કરી હતી અને સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. પૂજા એટલા માટે કરવામાં આવે છે કે 7 જન્મ સુધી આપણા વર આપણી સાથે રહે અને લાંબી આયુ મળે એમને, એના માટે ઉપવાસ કરવામાં પૂજા બધી વિધિવત મહારાજ કરાવે છે કે આપણે વડની પૂજા કરવાની છે, ગણેશજીની પૂજા કરવાની છે, એવી રીતે બધી વિધિવત પૂજા કરાવે છે. સોરી, મારું નામ ભારતી મહાલે છે. વડોદરા શહેર નજીક રણોલી ગામ ખાતે આવેલ અક્ષર રેસિડેન્સીમાંથી 40 ગ્રામ હેરોઇન સાથે એક ઈસમની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેર એસઓજી પોલીસે રણોલી ગામ ખાતે સરદાર અક્ષર રેસિડેન્સીના 5મા માળે 510 નંબરના મકાનમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા એસઓજી પોલીસની ટીમ દ્વારા 12 સરદારની અટકાયત કરવામાં આવી હતી. 40 ગ્રામ જેટલું હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું છે. એસઓજી સાથે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. આરોપી બાસિર સરદાર નામના ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે. અક્ષર રેસિડેન્સીમાં હેરોઇનનો જથ્થો કોનો છે, ક્યાંથી લઈ આવવામાં આવ્યો અને કોણે વેચવાનો હતો તેવા તમામ પ્રશ્નોની દિશામાં વડોદરા એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે. આ વ્યક્તિ જે વેપાર હતો તે અહીંયા એકઠો હતો. આ એ આરોપી છે જેને વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી આજરોજ રણોલી વિસ્તારમાંથી એક ઈસમ છે જેમના નામ બાજસિંગ સરદાર, તેઓની પાસેથી આશરે 41 ગ્રામ જેટલા હિરોઈનના જથ્થા મળી આવ્યા છે અને આજે સમગ્ર એસઓજીની ટીમે અહીંયા વિસ્તારમાં રેડ કરીને તેઓને 40 ગ્રામ જેટલા હેરોઇનના જથ્થા સાથે પકડી પાડેલ છે. આગળની તપાસ હવે હાલ ચાલુ કરશું કે જથ્થો ક્યાંથી લાવ્યા છે, કેવી રીતે, કોને આપવાના હતા વગેરે વિવિધ પાસાઓ ઉપર તપાસ કરવામાં આવશે અને આગળથી ચોક્કસ આપને અવગત કરવામાં આવશે. મકાનમાં રહેતા હતા, મકાન પોતાનું હતું? એ મકાનમાં તેઓ હાલ ભાડેથી રહેતા હતા એવી હાલ પ્રાથમિક તપાસમાં અમને જાણ થઈ રહી છે. એમની સાથે કોઈ ફેમિલી રહેતું? હાલ એમના પતિ પત્ની અને પરિવાર સાથે એ લોકો રહે છે અને ભાડાના મકાનમાં હાલ વસવાટ કરે છે. હાલ નથી, એ આગળ તપાસમાં આપને ચોક્કસથી કહીશું. એલજી ઇલેક્ટ્રોનિક્સની ભારતમાં 27મી એનિવર્સરી નિમિત્તે એલજીનું નવું મૂડઅપ રેફ્રિજરેટર લોન્ચ કરવામાં આવ્યું હતું. વડોદરાના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલ ઉમિયા ઇન કોર્પોરેશન ખાતે એલજી ઇલેક્ટ્રોનિક્સની 27મી
એનિવર્સરી નિમિત્તે મૂડ અપ રેફ્રિજરેટરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. એલજી દ્વારા લોન્ચ કરાયેલ આ રેફ્રિજરેટરની વિશેષતા જોઈએ તો આમાં અનેકવિધ કલર્સ ઉપલબ્ધ છે. આ પ્રોડક્ટની વિશેષતા એ છે કે એલજી થિંક યુ સાથે તમારા મૂડ, ઇન્ટિરિયર અને પસંદગી મુજબ તમારા રેફ્રિજરેટરનો કલર બદલી શકો છો. આ ઉપરાંત મ્યુઝિક કલેક્શનની સુવિધા પણ આપવામાં આવી છે. વપરાશકર્તા જ્યારે ખાણીપીણીનો આનંદ લેતા હશે તે સમયે મનપસંદ મ્યુઝિકનો લાભો લઈ શકાશે. તો વળી વેલકમ લાઇટની સુવિધાને કારણે ફ્રીજને વાપરનાર વ્યક્તિ જ્યારે રેફ્રિજરેટરની નજીક જશે ત્યારે તેને વેલકમ લાઇટ સાથે આવકારશે. ગાઈડલાઇટ સહિતના ઘણા આકર્ષક ફીચર્સ એલજીની આ નવી પ્રોડક્ટમાં છે. ભારતની અગ્રગણ્ય કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપની એલજી હંમેશા તેમના ગ્રાહકોને તેમનું જીવન આનંદમય રાખવા અનોખી નવતર ટેકનોલોજી દ્વારા કંઈક નવું આપવા પ્રતિબદ્ધ રહે છે. ઉમિયા ઇન્કોર્પોરેશન ખાતે મૂડ-અપ રેફ્રિજરેટરના લોન્ચિંગ પ્રસંગે સુરતના બ્રાન્ચ મેનેજર જીગર દેસાઈ તેમજ એલજીના ગુજરાત પ્રદેશના બિઝનેસ હેડ નિખિલ સુતરિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. सबसे पहले तो थैंक यू फॉर इनवाइटिंग अस एंड कंग्रेचुलेशंस, ह्यूज कंग्रेचुलेशंस सब पूरी एलजी टीम को. बहुत ही बढ़िया लगा फ्रिज. अभी देख रहे हैं उसकी सारी जो अच्छी यूनिक चीज़ें हैं उसके अंदर. कलर चेंज होता है, ब्लूटूथ है, बहुत सारी चीज़ें हैं तो वो अभी देख रहे थे. यूटिलिटी वाइज भी अच्छा लग रहा है, लुक वाइज भी अच्छा लग रहा है, तो ओवरऑल अच्छी चीज़ बनाई है. सो कंग्रेचुलेशंस एलजी. આજે એલજીને ઇન્ડિયામાં 27 વર્ષ પૂરા થયા છે અને આ સ્ટોરના 10 વર્ષ ઓલમોસ્ટ પૂરા થયા છે અને એ જ પ્રસંગે અમે આ લોન્ચિંગ જે નવું જે મૂડ-અપ એલજીનું છે એનું લોન્ચિંગનો પ્રોગ્રામ રાખેલો છે અને ઓલમોસ્ટ મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ એલજી વર્ષોથી ઇન્ડિયામાં આવીને કસ્ટમર માટે રોજ અવનવી અને સારામાં સારી પ્રોડક્ટ આપી રહી છે. એમાં વધુ સારું પ્રોડક્ટ આ વર્ષનું લોન્ચ કરી રહ્યા છીએ. એમાં બહુ બધી સારી પ્રોડક્ટ કેટેગરી છે અને ઇટ ઇઝ ગુડ. અને અત્યારે અમે ઇન્ટ્રોડક્ટરી ઓફર બી સારી ઓફર કરે છે. 4 લાખ 4.5 લાખનું ફ્રીજ છે. અમે ઇન્ટ્રોડક્ટરી જનરલી 4 લાખની આજુબાજુ આપીએ છીએ અને એમાં કેશબેક ઓફર્સ બી ઘણી સારી ઓફર કરી છે. તો દરેકને લાભ લેવા માટે વિનંતી છે. થેન્ક યુ. ના, કોઈ જ કંપનીએ નથી લોન્ચ કરી આવી. સાડા 4 લાખ જેની કિંમત હોય છે અને ઇન્ટ્રોડક્ટરી ઓફર આપણે અત્યારે સ્પેશિયલ એના માટે મૂકેલી છે. Thank you LG for inviting for this lovely, I think, first piece in India. I guess first launching in India and especially in Baroda. That is a proud moment for Barodian and for Baroda. Congratulations LG for introducing this lovely refrigerator. Like she has mentioned, that is very practical. Mood fridge it is called. So mood up fridge it is called. It is वो गाने भी बजाता है, लाइटिंग भी आपके मूड के हिसाब से सेट करेगा और काफ़ी जगह अच्छी भी है. और मुझे इंटरेस्टिंग लगा ये नॉक वाला. जब आप नॉक करते हो तो लाइट शुरू होती है तो अंदर की चीज़ें आपको दिखेगी. तो आपको जो चीज़ें आपके पास कम है फ्रिज में आप उसको वापस भर सकते हो. थैंक यू.
નીટની પરીક્ષામાં થયેલા પેપર લીકના મામલે MS યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. નીટ યુજી 2024ની પરીક્ષા રદ કરવાની માંગ બાદ સુપ્રીમ કોર્ટે ગ્રેસ માર્ક્સ મેળવનાર 1563 વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવાના આદેશ આપી દીધા છે. તો બીજી તરફ દેશભરમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન સાથે વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે NSUI દ્વારા ધરણા પ્રદર્શન સહિત સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. NSUIના પ્રમુખ અમર વાઘેલાની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. એક તબક્કે વિરોધમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ જાહેર માર્ગ પરથી પસાર થતી બસ રોકીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ચક્કાજામ કરનાર વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી હતી. નીટની એક્ઝામ જે લેવાઈ હતી એમાં પ્રકરણ પકડવામાં આવ્યું કે નીટની એક્ઝામનું પેપર લીક થયું. હવે કેટલી શરમજનક વાત. પહેલાં વિદ્યુત સહાયકના, પોલીસના, તલાટીઓના પેપરો લીક થતા હતા, પણ હવે તો દેશના નીટની પરીક્ષાના એક્ઝામ જે પેપર છપાયું હતું એ ગોધરાની અંદર, ગુજરાતની અંદર છપાયું હતું. અને આ વખતે નીટની એક્ઝામનું જે એપી સેન્ટર આપ્યું હતું એ ઝારખંડ અને યુપીના લોકો ગોધરામાં આવ્યા હતા. તો આટલો બધો ભ્રષ્ટાચાર દેશના પ્રધાનમંત્રીને ડૂબી જવાને, મરી જવાની એને એ છે ને શર્મ કરવાની જરૂર છે. હરણી રોડ ખાતે જાહેર રોડ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હરણી રોડ ખાતે જાહેર રોડ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને તુલસીવાડીના એક બુટલેગરની કેટલાક શખ્સોએ જાહેરમાં હત્યા કરી હતી. હરણી રોડ પેટ્રોલ પંપ બહાર જૂની અદાવતે તુલસીવાડીમાં રહેતા બુટલેગર સાજિદ શેખ ઉર્ફે ચંદુ તાજિયાવાલાની 5થી વધારે હુમલાખોરોએ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દેતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. અગાઉના ઝઘડામાં થયેલી માથાકૂટને લઈને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તુલસીવાડી વિસ્તારમાં રહેતા સાજિદ શેખ ઉર્ફે ચંદુ તાજિયાવાલા સાંજે હરણી રોડ પર આવેલા પેટ્રોલ પંપ બહાર પોતાનું મોપેડ લઈને જઈ રહ્યો હતો. તે સમયે વાહનો પર 5 જેટલા વ્યક્તિઓ આવી પહોંચ્યા હતા અને સાજિદ પર હુમલો કરીને તીક્ષ્ણ હત્યાના ઘા મારી દીધા હતા. આ હુમલામાં સાજિદ લોહી લુહાણ થઈ જતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. જે મરણ જનાર છે એમના બીજા મેરેજ થયેલા છે અને એ કોઈ ઇસ્યુ હોવાનું પ્રાઇમરી જાણવા મળેલું છે, પરંતુ પોલીસ હજી વધારે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે અને બનાવના લગતા જે સીસીટીવી ફૂટેજ એ વખતે કોનું કોનું મૂવમેન્ટ અહીંયા થયેલી છે એ માટે ટીમો લાગી ગઈ છે. પોલીસને તો અહીંયા લોકલ પીઆઈ જે છે કુંભારવાડા એમને જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિ ઉપર હુમલો થયેલો છે અને એ ટીમ અહીંયા આવીને એ વખતે જે મરણ જનાર છે એને લઈ જવામાં આવતો હતો અને તાત્કાલિક SSG હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને એ દરમિયાનમાં એમનું મરણ થયું છે. અત્યારે તપાસ ચાલી રહી છે. ચંદુ ઉર્ફે સાજિદ છે મરણ. એ તપાસ ચાલી રહી છે. મેડમ કોઈ અંગત અદાવત ખરી? એ તપાસ ચાલી. વડોદરા શહેરમાં ફતેપુરા વિસ્તાર પાસે આવેલ રૂપમ ટોકીઝની પાસે SR પેટ્રોલ પંપની પાસે પ્રખ્યાત ચંદુના તાજિયાવાળા યુવકનું આજે મર્ડર થઈ ગયા અને મર્ડરને દરમિયાન તેનું મૃત્યુ થયું છે. ત્યારે પોલીસ લાશ્કરો અહીંયા આગળ ઊભા રહ્યા છે અને તેને ચંદુને SSG હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં લઈ જવામાં આવ્યો છે. લોકોનું કહેવું છે કે તેનું મૃત્યુ થઈ ગયું છે
અને અહીંયા પબ્લિકનો જમાવડો બી તમે જોઈ શકો છો. ચંદુ જે છે દર વખત મોહરમના સમયે તાજિયાના વિસર્જનમાં ભાગ લેતો હતો. અત્યારે અંગત અદાવતના કારણે તેનું મર્ડર થઈ ગયું છે. આ વિસ્તાર છે ફતેપુરા સંગમ રોડ SR પેટ્રોલ પંપની બાજુ. વિશ્વ સંગીત દિવસની શહેરની સંગીત એકેડમી દ્વારા ડ્રમ સર્કલનું આયોજન કરીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આજકાલની ભાગદોડ ભરેલી જિંદગીમાં દરેક વયની વ્યક્તિઓના જીવનમાં તણાવ રહેતો હોય છે. આ તણાવને દૂર કરવા માટે જીવનમાં સંગીતનું હોવું ખૂબ જ આવશ્યક છે. ત્યારે ગઈકાલે 20 જૂનના રોજ વિશ્વ સંગીત દિવસ હતો. આ દિવસને વડોદરાના સંગીત પ્રેમી કલાકારોએ અનોખી રીતે ઉજવ્યો હતો. માંજલપુર વિસ્તારમાં આવેલ શિવ સાધના નૃત્ય સંગીત એકેડમીના 40 જેટલા રિધમ આર્ટિસ્ટ દ્વારા ડ્રમ સર્કલ યોજીને ઉજવણી કરવામાં આવી હતી. નાની ઉંમરથી લઈને પુખ્ત વયના કલાકારો આ ઇવેન્ટમાં જોડાયા હતા. હા, હું છું અપૂર્વા પંડ્યા, શિવ સાધના એકેડમીની ટ્રસ્ટી. ઘણા વર્ષોથી આપણી એકેડમી છે. હમણાં જ અમે રિસન્ટલી અમે લોકો થાઈલેન્ડ જઈને આવ્યા અમારા સ્ટુડન્ટ સાથે, અને અમે લોકો 5 to 6 પ્રાઇઝીસ અમે લોકો જીતીને આવ્યા રિસન્ટલી. આ મંથના ફર્સ્ટ વીકમાં જ અમે લોકો અયોધ્યા ગયા હતા, અને અયોધ્યામાં અમે લોકો નેશનલ ચેમ્પિયનશિપમાં અમે લોકો 7 to 8 પ્રાઇઝ લઈને આવ્યા છે, જે અમારા માટે બહુ ગર્વની વાત છે. અને વર્લ્ડ મ્યુઝિક ડે છે, તો વર્લ્ડ મ્યુઝિક ડેના દિવસે અમે લોકો એવું વિચાર્યું કે અત્યારે કંઈક નવું અમે કરીએ. દર વખતે હું અને સર અમે એવું વિચારતા હોઈએ કે બાળકો માટે કંઈક નવી વસ્તુ લઈને આવીએ કે જે મ્યુઝિકમય હોય ને એ લોકોને મ્યુઝિકમાં એ લોકોને બિઝી રાખે. અત્યારની ફાસ્ટ લાઈફમાં આપણે જોઈએ જ છે કે બધી જગ્યાએ સ્ટ્રેસ હોય છે જીવનમાં, તો સ્ટ્રેસ કેવી રીતે રિલીફ થાય. નાના બાળકોમાં અત્યારે આપણે જોઈએ છે કે એ લોકો આઈપેડ લઈને કે ફોન લઈને ગેમિંગ ને બધી વસ્તુ કરતા હોય છે. તો પેરેન્ટ્સને હું એટલો મેસેજ આપવા માંગીશ કે આ મ્યુઝિક ડેના દિવસે કે જેટલા બી બાળકો જે ઇન્ડિવિજ્યુઅલ જીવન જીવે છે એની જગ્યાએ તમે કોઈ બી નજીકમાં કોઈ બી એકેડમી હોય કે કોઈ બી જગ્યાએ એ લોકોને મ્યુઝિકમાં કોઈ બી વસ્તુ કે એ લોકોને સિંગિંગ ગમતું હોય કે રિધમ ગમતું હોય, કોઈ બીમાં એ લોકોને ઇન્ટરેસ્ટ હોય એમાં એ લોકોને રાખો, મ્યુઝિકમાં રાખો, જેથી સ્ટ્રેસ દૂર થાય. અને જેટલા બી મીડિયા મિત્ર અમારા અહીંયા આવ્યા છે એમને હું દિલથી થેન્ક યુ કહેવા માંગીશ કે તમે લોકોએ અમને આટલો સપોર્ટ કર્યો અને અમને અમારા બાળકોને આટલું સરસ પ્લેટફોર્મ તમે લોકો પ્રોવાઈડ કરી રહ્યા છો, તે બદલ દિલથી ખૂબ ખૂબ આભાર. અને અત્યારે જે અમે લોકો કરી રહ્યા છે એના માટેની ડિટેલ્સ હું મારા સ્ટુડન્ટને કહીશ કે એ તમને આપે વર્લ્ડ મ્યુઝિક ડેના દિવસે. તમામ જેટલા બી શ્રોતાગણ છે એ લોકોને જિજ્ઞાસુ પંડ્યાના નમસ્કાર. આજે વિશ્વ સંગીત દિવસ છે, અને વિશ્વ સંગીત દિવસને દિવસે અમે શિવ સાધના નૃત્ય સંગીત એકેડમી ઇન્ટરનેશનલ જે કંઈક નવું વિચારતા હતા કે લેટ્સ ડૂ સમથિંગ ડિફરન્ટ, અને
આટલી બધી સ્ટ્રેસ ભરી લાઈફ છે તો છોકરાઓને સ્કૂલ બેગનું ટેન્શન, સ્કૂલ વેનનું ટેન્શન, ટ્યુશન ક્લાસમાં ગયા તો ઇલેક્ટ્રિસિટીનું ટેન્શન, ફાયર સેફટીનું ટેન્શન, મોટા થયા તો કોર્પોરેટ ઓફિસમાં ટેન્શન. તો આ બધા જ ટેન્શનને રિલીફ કરવા માટે એક અમે એવો પ્લાન કર્યો કે છોકરાઓને ભેગા કરીએ. રિધમિસ્ટ છે કે એ સંગીતકાર છે, એ ગીતકાર છે, એ ગાયક છે કે એ કીબોર્ડિસ્ટ છે, કે જે પણ એ એક્ટિવિટી સંગીતમાં કરે છે કે એ રુચિ ધરાવે છે, એવા અમારા એકેડમીના તમામ વિદ્યાર્થીઓ, અત્યારે 40 છોકરાઓ અહીંયા અમારી વચ્ચે ઉપસ્થિત છે અને એ 40 સ્ટુડન્ટ્સ એક સાથે જેમ કરી રહ્યા છે. ડ્રમ સર્કલનો એક સુંદર જે કાર્યક્રમ અમે જે અહીંયા રાખ્યો છે એ ડ્રમ સર્કલ કહેવાય છે. ને ડ્રમ સર્કલ એમાં રિધમ ઇન્સ્ટ્રુમેન્ટ્સની જોડે જેમિંગ, એક ઇન્સ્ટ્રક્ટર હોય કે જે બીટને લીડ કરે અને બધા એક કોમ્યુનિટી ક્રિએટ કરીને એક સાથે બધા જેમિંગ કરે. આજ એક સાથે ભેગા થઈને અમે વિચાર્યું કે સંગીત આટલા સરસ દિવસને આવી રીતે અમે ઉજવીએ. કારણ કે ઘણા લોકો ગઈને પોતાના મનગમતા ગીત ગાય કે એક વિડીયો મૂકવાથી સંગીત દિવસ પૂર્ણ નથી થતો, પણ એક સાથે તમામ છોકરાઓ બધા ભેગા થાય, તમામ મોટાઓ નાનાઓ બધા જ એજના, એ આ વસ્તુ એક સાથે જોડાયેલી. કારણ કે લય બધી જગ્યાએ છે. સૂરજ ઉગવાની બી એક ગતિ છે, માણસ ચાલે છે એમાંય ગતિ છે, જ્યારે કોઈ શ્વાસ લે છે ને એમાંય ગતિ છે. તો એ બધી ગતિને એક સાથે લઈને અમે ડ્રમ સર્કલ શિવસાધના ટીમના સ્ટુડન્ટ્સ જેટલા બી એકેડમીમાં છોકરાઓ શીખે છે, કોઈ પણ સબ્જેક્ટ શીખે છે, એ લોકોને એક યુનાઇટેડ કરીને એક લિમિટેડ સિલેક્શન કરીને છોકરાઓને ડ્રમ સર્કલ એકદમ તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.